વાર્તા કહેવાનું ખૂબ જ ઓછું થઈ ગયું હતું, પરંતુ કિરણબેન અમને ઘણા ગીતો ગૌરવતા હતા. અમને ખૂબ જ મજા આવી છે. ત્યારબાદ ધોરણ 7માં અને 8માં અમને કિરણબેન મંડાસર જેવા શિક્ષકો પાસેથી ભણવાની ખૂબ જ મજા આવી. અમે ઘણા બધા શિક્ષકો પાસેથી ગણિત ભણ્યા છીએ, પરંતુ વંડાસર પાસેથી ગણિત ભણવાની ખૂબ જ વધારે મજા આવી, કેમ કે બધા શિક્ષકો ડાયરેક્ટ સ્વાધ્યાયથી દાખલા ગણાવતા અને વંડાસર ઉદાહરણથી શરૂ કરતા હતા. વંડાસર સ્વાધ્યાયનો ઉદાહરણનો એક દાખલા 15 થી 20 વાર રિપીટ કરતા હતા અને અમને ખૂબ જ મજા આવતી હતી. કિરણબેન પાસેથી હું બધા વિષયો ભણી છું અને મને ખૂબ જ મજા આવી છે. ધોરણ 8માં મહિપાલ સર અમને વિજ્ઞાન ગુજરાતી ભણાવતા હતા. મહિપાલ સર અઠવાડિયામાં 1-2 વાર આવ્યા અને ભણાવે અને ઘણું બધું લેસન આપીને જતા હતા. તે લેસન તે મહિને કે 15 દિવસે માંગતા હતા. ત્યારે અમને ખબર પણ ન હતી કે સરે શું લેસન આપ્યું હતું, અને લેસન ન થયું હોય તો સર અમને ખૂબ જ ખીજાતા હતા. પરંતુ સર તેમના પ્રિય વિદ્યાર્થીઓને કશું જ ન કહેતા. ત્યારે અમને ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ એ બધું તો અમે 3-4 દિવસમાં ભૂલી પણ જતા હતા. અમને આ બધા શિક્ષકો પાસેથી ભણવાની ખૂબ જ મજા આવી છે. બધા જ શિક્ષકો સારા જ હોય છે, પરંતુ એવા સર એક મારા નાપસંદ શિક્ષક છે અને કિરણબેન એક મારા પ્રિય શિક્ષક છે. મને ખૂબ જ મજા આવે છે આ નિશાળમાં ભણવાની. હું 1 થી 8 ધોરણ આ જ નિશાળમાં ભણી છું અને મને ખૂબ જ મજા આવી છે. પરંતુ ધોરણ 6, 7 અને 8માં અમારો ક્લાસ ખૂબ જ ખરાબ કહેવાતો હતો. કોઈ પણ શિક્ષક આવીને કહેતા હતા, તમારો ક્લાસ ખૂબ જ તોફાની છે, તમારા ક્લાસ જેવો બીજો એક ક્લાસ આ નિશાળમાં નથી. ત્યારે અમને ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ એ સાચું પણ હતું. અમારા ક્લાસમાં 3-4 વિદ્યાર્થીઓના લીધેથી અમારો પૂરો ક્લાસ ખરાબ કહેવાતો હતો. એ વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થતું હતું. પરંતુ આ નિશાળમાં ભણવાની, મોજ મસ્તી કરવાની મને ખૂબ જ મજા આવી છે. આ નિશાળના વિદ્યાર્થીઓ જે મારા ભાઈ બહેન સમાન છે, તેમને હું હંમેશા યાદ કરીશ. આ નિશાળના શિક્ષકોને પણ હું હંમેશા યાદ કરીશ. અને આ નિશાળ એટલે કે મારી શ્રી નોલી પેશન્ટ શાળાનું જ્યાં પણ